તમે જે વિડીયો જોયો તે ગઈકાલ સાંજથી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અવાજ કરતું આ ઈરાનનું શાહિદ 136 મગતરા છાપ ડ્રોન ફરી એકવાર યુદ્ધમાં તરખાટ મચાવી રહ્યું છે। ઈરાને આ ડ્રોન વડે કુવૈત પર હુમલો કરી દીધો છે, તો બીજી તરફ પોતાની પલટીઓ માટે જાણીતા પ્રેસિડેન્ટ ટ્રમ્પે છેલ્લા 24 કલાકમાં હોર્મુઝમાં 20% જેટલી ફી ઉઘરાવવાના નિર્ણયને લઈને પીછેહટ કરવી પડી છે। તો કાલે રાત્રે અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાનના શહેરો પર ફરી એકવાર સ્ટ્રાઇક કરવામાં આવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ઈરાન યુદ્ધે સમગ્ર વિશ્વમાં મોડર્ન વોરફેરના નિયમો બદલી નાખ્યા છે। મોટી મોટી ટેન્ક અને તોપોની જગ્યાએ હવે મગતરા છાપ ડ્રોનને લઈ લીધી છે। ઈરાને અંદાજિત 27 લાખના ખર્ચે બનાવેલા ડ્રોનની મદદથી ખાડી દેશોને જવાબ આપ્યો છે। થોડાક સમય અગાઉ ઈરાને તેના શાહિદ 136 ડ્રોન વડે કુવૈતમાં આવેલા એક વેર હાઉસને નિશાન બનાવ્યું છે। સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં શાહિદ 136 ડ્રોન સીધું જ કુવૈતમાં આવેલા આ વખાર પર ત્રાટકે છે। એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હુમલા વખતે કોઈ પણ પ્રકારનું સાયરન પણ નહોતું વાગ્યું, એટલે કે આ ડ્રોન કોઈ પણ પ્રકારના રડારમાં પણ નહોતું ઝડપી શકાયું। વાત કરીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની, તો તેઓ પલટવા માટે જાણીતા છે। 13મી જુલાઈના રોજ ટ્રમ્પે હોર્મુઝમાંથી પસાર થવાવાળા દરેક જહાજ પાસેથી 20% જેટલો ટોલ વસૂલવાની વાત કરી, પરંતુ આ પછી તેમણે પોતાનું મન બદલી દીધું હતું અને હવે તેના બદલામાં ખાડી દેશો અમેરિકામાં રોકાણ કરવાના છે તેવી જાહેરાત પોતે જ ટ્રમ્પે કરી દીધી છે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ બાબતે પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ પણ કરી છે, જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે મિડલ ઇસ્ટના કેટલાય દેશો સાથે વાત કર્યા પછી મેં નિર્ણય લીધો છે કે હોર્મુઝમાંથી પસાર થવાવાળા 20% જેટલો જે ટોલ છે તે વસૂલવામાં નહીં આવે। આના બદલે ખાડી દેશો અમેરિકામાં રોકાણ કરશે। નવા ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ ડીલથી બંને પક્ષોને ફાયદો થશે। સૌપ્રથમ દર્શક મિત્રો, હવે આપણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના નકશાની મદદથી સમજીએ તો આ પશ્ચિમ એશિયાનો મેપ છે। પશ્ચિમ એશિયામાં ગલ્ફ ઓફ ઓમાન અને પર્શિયન ગલ્ફ છે ને આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે। હવે આપણે જાણીએ કે ડોનાલ્ડ ટ્રમ્પે કેમ તેમના નિર્ણયથી પીછેહટ કરવી પડી છે। તો તે પાછળ એક તર્ક એવો પણ છે કે ખાડી દેશો જેવા કે સાઉદી અરેબિયા, યુએઈ, અહીંયા ઓમાન છે, કતાર, બહરીન અને કુવૈત, આ તમામ દેશો છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર તેમની ઉર્જા નિકાસો માટે ખૂબ મોટા પાયે નિર્ભર છે અને આ કારણે આ દેશોએ અમેરિકા પર દબાણ બનાવ્યું હોય તેવી પણ સંભાવના છે। બીજું કારણ એ હોઈ શકે કે ટ્રમ્પે પીછેહટ કરી તેની માટે યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી, એટલે કે આ એક આંતરરાષ્ટ્રીય કાયદો છે જેની ચર્ચા આપણે આગળ પણ કરી ચૂક્યા છે। આ કાયદા અનુસાર કોઈ પણ દેશ કુદરતી સામુદ્ર ધુનીમાંથી ટોલ વસૂલી ન શકે, એટલે કે આ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તે કુદરતી છે, તે માનવ સર્જિત નથી। માનવ સર્જિત એટલે કે જેમ કે સુએઝ કેનાલ છે, પનામા કેનાલ છે, તે માનવ સર્જિત છે, ત્યાંથી ટોલ વસૂલી શકાય છે, પરંતુ આ યુએન ક્લોઝ અનુસાર આ કુદરતી સામુદ્ર ધુનીમાંથી ટોલ ના વસૂલી શકાય। એટલે કે ટ્રમ્પની જે ઈચ્છા છે કમાવાની, ધંધો કરવાની, તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું પણ સમર્થન નથી। આ ઉપરાંત ટ્રમ્પના તંત્રમાં બે વ્યક્તિઓ એવી છે, એક છે માર્કો રૂબિયો અને એક છે જેડી વાન્સ। આ બંને જણા ટ્રમ્પનો આ જે નિર્ણય છે તેના વિરોધી હતા। જેડી વાન્સ અને માર્કો રૂબિયો નારાજ હતા કે જ્યારે ટ્રમ્પે આ ટોલ ઉઘરાવવાનો વિચારને લઈને ટ્વીટ કરી ત્યારે પણ તેઓ ટ્રમ્પના આ નિર્ણયની સામે નારાજ હતા અને હવે આ કારણોના લીધે એવું હાલમાં બહાર આવ્યું છે કે ટ્રમ્પે હવે 20% જેટલો જે ટોલ ઉઘરાવવાની વાત કરી હતી તેને લઈને તેમણે હવે પીછેહટ કરી છે। હવે વાત કરીએ હુમલાઓની, તો અમેરિકા દ્વારા ઈરાન પર ફરી એકવાર ખૂબ મોટા પાયે ગઈકાલ રાત્રે સ્ટ્રાઇક કરવામાં આવી છે અને આ વાતની જાહેરાત અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે પ્લેટફોર્મ એક્સ પર સત્તાવાર રીતે ટ્વીટ કરીને કરી છે। તો બીજી તરફ વાત કરીએ હવે ઈરાનની, તો ઈરાનના ખાડી દેશો પર હુમલાઓમાં તેજી આવી છે। સૌપ્રથમ આપણે કુવૈતની વાત કરીએ તો આ રહ્યું કુવૈત। કુવૈતમાં મીના અબ્દુલ્લામાં આવેલા કેજેએલમાં અમેરિકાની સેનાનું વડું મથક આવેલું છે। તેના લોજિસ્ટિક અને સપોર્ટ સેન્ટરને ઈરાન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે। આ જે અહીંયા અમેરિકાનું બેઝ આવેલું છે તેની પર સેટેલાઇટ સંચારના સાધનો, રડાર, પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ
અને હિમારના લોન્ચ પ્લેટફોર્મ આવેલા છે તેની પર ઈરાન દ્વારા ખૂબ મોટા પાયે હુમલો કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ બીજા દેશની, તે છે બહેરીન. તો બહેરીનમાં આપણે બધા જ જાણીએ છીએ કે અમેરિકાની નેવીનું 5th ફ્લીટનું વડું મથક આવેલું છે. આ 5th ફ્લીટનું જે વડું મથક આવેલું છે તેની મદદથી અમેરિકન નેવી પર્શિયન ગલ્ફ, ગલ્ફ ઓફ ઓમાન અને અરેબિયન સીમાં તેના જે ઓપરેશન્સ છે તેનો તે નિયંત્રણ કરે છે. તો હવે ઈરાને આ 5th ફ્લીટના વડા મથક પર પણ તરખાટ મચાવ્યો છે. ત્યાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સુવિધાઓ, ઉપકરણ જે છે, આ ઉપરાંત જે પેટ્રોલના ભંડાર છે તેની પર પણ ઈરાને ખૂબ મોટા પાયે એટેક કરી દીધો છે. આ પછી વાત કરીએ મિડલ ઇસ્ટમાં એક બીજું પણ અમેરિકાનું સહયોગી છે, તે છે જોર્ડન. આ જોર્ડનમાં એક અલ અજારક જે એરબેઝ આવેલું છે ત્યાં અમેરિકાના સૌથી અત્યાધુનિક વિમાનો તૈનાત હતા. F-15 વિમાન, F-16 વિમાન અને F-35 વિમાનો. આ ઉપરાંત ત્યાં MQ-9 રીપર ડ્રોન પણ અહીંના અલ અજારક એરબેઝ પર તૈનાત હતા. તેને પણ હવે નિશાન બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કિંગ ફૈઝલ બેઝ જોર્ડનમાં આવેલું છે તેની પર પણ ઈરાને બેલેસ્ટિક મિસાઇલો વડે હુમલો કરી દીધો છે. આમ ખાડી દેશોમાં હાલમાં તો ઈરાને મોટાભાગના દેશોને ટાર્ગેટ કર્યા છે. અગાઉ જે ઓમાનનો ડુક્કમ પોર્ટ હતું તેને પણ ટાર્ગેટ કર્યું છે. કતાર છે, બહેરીન, કુવેત અને જોર્ડનને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે હવે આગામી સમયમાં યુદ્ધ કયો નવો વળાંક લે છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ધમકી આપી છે કે હજી જો ઈરાને હુમલા બંધ ન કર્યા તો આવનારા સમયમાં ઈરાનનું જેટલું પણ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એટલે કે જે ઇલેક્ટ્રિસિટી પેદા કરે છે, તેને બરબાદ કરી નાખવામાં આવશે. એટલે કે ઈરાનને અમે અંધકાર યુગમાં મોકલી દઈશું. અને આવી ધમકી કોણે આપી છે? ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે. આમ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાન સાથે જે પરિસ્થિતિઓ છે, જે યુદ્ધ છે, તેને એસ્કેલેટ કરી રહ્યા છે. તો સામે પક્ષે ઈરાન પણ ખાડી દેશો પર હુમલા કરી રહ્યું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.